જો કોઈ વ્યક્તિ શિક્ષણ પહેલાં મૂલ્યો, વ્યવસાય પહેલાં વર્તન અને ભગવાનથી પહેલાં માતા પિતાને ઓળખી લે તો તેને જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. સવાલ નંબર 1. ડૉક્ટર મૃત્યુ પછી મૃત વ્યક્તિની ઉંમર કેવી રીતે શોધી શકે છે? એનો જવાબ છે સ્કેલેટાઇઝેશન સ્ટેજ એટલે કે હાડપિંજર. આ સમયે મળેલી લાશને ઓળખવા માટે ફક્ત દાંતનો જ ઉપયોગ કરવામાં આવે છે. ડીએનએ પરીક્ષણ દરમિયાન દાંતમાંથી પણ ડીએનએ લઈ શકાય છે અને સાચી ઉંમર જાણી શકાય છે. સવાલ નંબર 2. રોટલીની શોધ થઈ તે પહેલાં લોકો શું ખાતા હતા? એનો જવાબ છે રોટલીની શોધ થઈ તે પહેલાં લોકો નિયમિતપણે પ્રાણીઓનું માંસ, શાકભાજી અને ફળો ખાતા હતા. પરંતુ ફળો ઘણીવાર મર્યાદિત સિઝન માટે જ ઉપલબ્ધ હતા. સવાલ નંબર 3. માછલીઓ પણ ઊંઘે છે? એનો જવાબ છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માછલીઓ પણ માણસોની જેમ જ ઊંઘે છે, પરંતુ માછલી હંમેશા સૂતી વખતે આંખો બંધ કરવાનું પસંદ કરતી નથી. સવાલ નંબર 4. શું પાકિસ્તાન જવા માટે વિઝાની જરૂર છે? એનો જવાબ છે પાકિસ્તાન જવા માટે 3 પ્રકારના વિઝા મળે છે. એક વિઝિટર વિઝા જે 6 મહિના માટે વેલિડ હોય છે. બીજું ટ્રાન્ઝિટ વિઝા જે ફક્ત 72 કલાક માટે છે. અને ત્રીજું ટુરિસ્ટ વિઝા જે 14 દિવસ માટે છે. સવાલ નંબર 5. કઈ ગોળી પીધા પછી પાગલ થઈ જાય છે? એનો જવાબ છે વાયગ્રા.